નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કામળિયા વિક્રમ જય સોમનાથ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે વાત કરવાની છે. તો આજે એમનો જનરલ પાયો થોડોક વિશે સમજ મેળવી કે ભાઈ વાસ્તવિક સંખ્યા કહેવાય કોને. તો ચેપ્ટર નંબર 1 वास्तविक संख्याओं चैप्टर नाम है वास्तविक संख्याओं. रेडी? ओके, वास्तविक संख्याओं कहेवाय कोने? वास्तविक संख्या ने आर वडे दर्शावाय छे. ने वडे आर वडे आर એટલે કે रियल नंबर. वास्तविक संख्या ने શું કહેવાય? रियल नंबर. એટલે તેના ઉપર શું આપ્યું? આર આપ્યું. तो કે વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એના વિશે આજે આપણે વાત કરીએ. તો ધોરણ 9 માં તમે શીખી ગયા કે ભાઈ પૂર્ણ સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. આ બધી સંખ્યાઓ વિશે આપણે ધોરણ 9 માં થોડી ઘણી સમજ મેળવી હતી, પણ થોડુંક પાછું ધોરણ 10 માં રિપીટ કરીએ અને જોઈએ કે ભાઈ વાસ્તવિક સંખ્યા કહેવાય કોને. તો એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો પ્રથમ આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય. શેના વડે? નેચરલ નંબર એટલે કે n વડે દર્શાવાય. તો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય. કેવી સંખ્યાઓ હોય? બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય. તો કે ધન પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો 1 2 3 4 આવી રીતે અનંત સુધી શરૂ રહે એને બધી કેવી કહેવાય? ધન પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં ન હોય એવી સંખ્યાઓ. રેડી? તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય. એને કઈ કઈ સંખ્યા આવે? તો 1 2 3 4 આમ ક્યાં સુધી આવે? અનંત સુધી. પણ બધી કેવી આવશે? ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે. કેવી બધી આવશે? ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે. એના પછી બીજી સંખ્યા જોઈએ તો કે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. એને w વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? w વડે. તો એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો કે જે તમારી પાસે પ્રાકૃતિક સંખ્યા n હતી એમાં તમે 0 ઉમેરી દો એટલે કેવી સંખ્યા થઈ જાય? પૂર્ણ સંખ્યા થઈ જાય. જો તો 0 1 2 3 4 5 અનંત સુધી n સુધી હોય આવી બધી સંખ્યાને કેવી કહેવાય? પૂર્ણ સંખ્યાઓ કહેવાય. પ્રાકૃતિક સંખ્યામાં 0 હતો નહીં, પણ પૂર્ણ સંખ્યામાં તમે જે પ્રાકૃતિક સંખ્યા હતી એમાં તમે 0 ઉમેરી દો એટલે કેવી સંખ્યા થઈ જાય? પૂર્ણ સંખ્યા થાય. તો પૂર્ણ સંખ્યા શું હશે? 0 1 2 3 4 આમ ક્યાં સુધી આયા રાખે? અનંત સુધી ચાલે. આવી સંખ્યાને કેવી કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. શેના વડે દર્શાવાય? w વડે. એના પછી બીજી જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. કેવી આવશે? પૂર્ણાંક સંખ્યાઓ. એને z વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? z વડે. તો કે પૂર્ણાંક સંખ્યાઓ શું આવે? તો કે -3 -2 -1 0 1 2 3 આ રીતે આમ જે શરૂ રહે માઈનસમાં હોય, માઈનસ ધન ઋણ પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંક હોય અને 0 હોય. આવી બધી સંખ્યાઓ જે હોય એને કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. એને શેના વડે દર્શાવાય? z વડે દર્શાવાય. રેડી? તો કઈ કઈ છે? તો એક આવે ઋણ પૂર્ણાંક, પછી 0 એટલે કે 0 અને ધન પૂર્ણાંક. આવી બધી સંખ્યાને કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. એના પછી આવે છે સમય સંખ્યા. સમય સંખ્યા. તો સમય સંખ્યાને q વડે દર્શાવાય. શેના વડે? q વડે. તો કે સમય સંખ્યા કોને કહેવાય એના વિશે વાત કરીએ. તો કે સમય સંખ્યામાં અંશના છેદમાં શું હોય? એટલે કે અંશ અને છેદ હોય. ધારો કે p ના છેદમાં q સ્વરૂપમાં. કયા? p ના છેદમાં q. હવે આમાં થોડી ઘણી શરત છે કે ભાઈ સમય સંખ્યા હોય તો અંશને છેદ હોય અને p ના છેદમાં કયું સ્વરૂપમાં થવું જોઈએ. પણ કેવી સંખ્યા? સમય સંખ્યા હોય ત્યારે. તો એ શરત શું છે? તો કે q હંમેશા છે એ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. q
q બરાબર ક્યારે અહીંયા 0 હોવો જોઈએ નહીં. પછી તો કે q belongs to n, એટલે કે q ની જે સંખ્યા અહીંયા તમે મૂકો એ n માંથી હોવી જોઈએ. n એટલે કે પ્રાકૃતિક સંખ્યા, એટલે કે ધન પૂર્ણાંક હોવી જોઈએ. એની શરત શું છે તો કે q બરાબર ક્યારે 0 હોવો જોઈએ અને q બરાબર જે તમે સંખ્યા લ્યો એ હંમેશા ધન પૂર્ણાંક હોવી જોઈએ. હવે p બરાબર કઈ સંખ્યા તમે લઈ તો કે p belongs to z. શું હશે? p belongs to z, એટલે કે તમે z એટલે કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા તમે p બરાબર કોઈ પણ સંખ્યા લઈ લો. રેડી? આવી જે સંખ્યા તમે આ રીતે કોઈ પણ સંખ્યા લઈને મેળવો ને જે તમને સંખ્યા મળે કેવી મળશે? સમય સંખ્યા મળશે. એના પછી પાંચમી આવશે અસમય સંખ્યા. કેવી આવશે? અસમય સંખ્યા. તો અસમય સંખ્યા કોને કહેવાય તો કે તમને જે કોઈ પણ રકમ મતલબ કે કોઈ સંખ્યા આપેલી હોય એ અનંત સુધી શરૂ રહે. ક્યાં સુધી શરૂ રહે? અનંત સુધી શરૂ રહે, રિપીટ થતી રહે તો એની સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે તમે જુઓ તો √2, √3, √5 પાઈ ની કિંમત આ રીતે કોઈ પણ તમે સંખ્યા લો, પાઈ ની કિંમત છે 3.14. કેટલી છે? પાઈ ની કેટલી છે? 3.14. પરંતુ એ તો આપણે દાખલા ગણતરી કરવા માટે 3.14 લઈએ છીએ. બાકી હંમેશા છે પાઈ ની કિંમત છે અને સુધી શરૂ રહેશે. આ એનું આસન મૂલ્ય છે. કેવું છે? આસન મૂલ્ય છે. બાકી એની જે તમે કિંમત છે પાઈ ની કિંમત 3.14 પછી કન્ટિન્યુ શરૂ થઈ છે. કે પાઈ ની કિંમત ખાલી 3.14 નથી. એ રીતે √2 છે તો √2 ની કિંમત કેટલી થાય? તો તમે વર્ગમૂળ કાઢો તો 1.41 થાય. પરંતુ એ તો આપણે ગણતરી કરવા માટે સરળ પડે એ માટે આપણે છે 1.41 લખીએ. બાકી તમે √2 નું વર્ગમૂળ કાઢો તો જે તમને જવાબ મળશે કેવો મળશે? અનંત સુધી મળશે. તો આવી સંખ્યાને કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. હવે આવે છે આપણો મેઈન ટોપિક વાસ્તવિક સંખ્યા. તો કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર એટલે શેના વડે દર્શાવાય? r વડે. તો કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક સંખ્યાઓ આવી જાય, સમય સંખ્યા આવી જાય અને અસમય સંખ્યા આવી જાય. આ બધી પાસે પાંચ સંખ્યા આવી જાય એને કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. એટલે મારો કહેવાનો મતલબ કે આખું જે આ ચેપ્ટર છે એમાં બધી સંખ્યાઓ છે એનો ઉપયોગ થશે. કયો ઓલામાં તો કે વાસ્તવિક સંખ્યાઓમાં. તો કે વાસ્તવિક સંખ્યામાં કઈ આવી જશે? પ્રાકૃતિક આવી જશે, પ્રાકૃતિક સંખ્યા, પછી બીજી પૂર્ણ સંખ્યા, પછી ત્રીજી આવશે પૂર્ણાંક સંખ્યા, પછી ચોથી આવશે સમય સંખ્યા અને છેલ્લી કઈ આવશે? પાંચમી અસમય સંખ્યા. આ બધી સંખ્યાઓ જેમ આવી જાય એને કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહે છે. રેડી? તો જે ફરી કહું છું કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે જેમાં છે પ્રાકૃતિક સંખ્યા આવી જાય, સમય સંખ્યા આવી જાય, પછી પૂર્ણાંક સંખ્યા આવી જાય, અસમય સંખ્યા આવે એને કોઈ કહેવાય? વાસ્તવિક સંખ્યા કહે છે. રેડી? તો કે પ્રાકૃતિક સંખ્યામાં બધી કેવી હોય? ધન પૂર્ણાંક હોય. પૂર્ણ સંખ્યામાં જે ધન પૂર્ણાંક હોય એમાં 0 ઉમેરી દો એટલે કેવી થઈ જાય? પૂર્ણ સંખ્યા થઈ જાય. પૂર્ણ સંખ્યામાં તમે ઋણ પૂર્ણાંક ઉમેરી દો એટલે કેવી થઈ જાય? પૂર્ણાંક સંખ્યાઓ થઈ જાય. સમય સંખ્યામાં p ના છેદમાં q જરૂરમાં થવી જોઈએ. હવે q બરાબર ક્યારે? અહીંયા આને બરાબર તમે 0 લઈ શકો નહીં અને q ની સંખ્યા હંમેશા છે ધન પૂર્ણાંક હોવી જોઈએ તો જ સમય સંખ્યા થાય, બાકી સમય સંખ્યા થાય નહીં. અને અસમય સંખ્યામાં કઈ આવે? √2 આવે, √3 આવે, પાઈ ની કિંમત આવે. આવી બધી જે સંખ્યાઓ છે શેમાં આવે? સમય સંખ્યામાં. બધી સંખ્યાઓ જે ભેગી થાય એને કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યા કહે છે. રેડી? હાલો એના પછી આપણે દશાંશ સ્વરૂપ વિશે વાત કરવાની છે. કોના વિશે? તો કે દશાંશ સ્વરૂપ. તો કે દશાંશ સ્વરૂપ કહેવાય કોને? તો એના વિશેની આપણે માહિતી છે હવે મેળવવાની છે અને પછી છે આપણે આગળ ચેપ્ટરમાં દાખલા તરફ જવાનું છે. તો કે દશાંશ સ્વરૂપની આપણે વાત કરવાની છે. કોની કરવાની છે? દશાંશ. એમાં અત્યારે તમે ત્રણ પ્રકાર ગણવાના છે. પેલું છે શાંત દશાંશ. કેવું છે?
શાંત દશાંશ, બીજું છે અનંત આવૃત, અને ત્રીજું છે અનંત અનાવૃત. રેડી? તમારે દશાંશ સ્વરૂપના અંદર ત્રણ પ્રકાર જોવા છે: એક શાંત દશાંશ, એક અનંત આવૃત અને એક અનંત અનાવૃત. રેડી? આ ત્રણ વિશે આપણે વાત કરીએ તો કે શાંત દશાંશ કહેવાય કોને એના વિશે આપણે પહેલા જોઈએ. રેડી? તો કે શાંત દશાંશમાં એનું નામ જ એવું છે કે કોઈ પણ દશાંશ સંખ્યા, આપણે એ કીધું દશાંશ એટલે પોઈન્ટ, કોઈ પણ સંખ્યા પછી પોઈન્ટ હોય તો એને કેવી કહેવાય? દશાંશ સંખ્યા છે એવું કહેવાય. રેડી? ધારી લો કે શાંત દશાંશ એટલે 2.15 છે, તો આવી સંખ્યાને શાંત દશાંશ કહેવાય. કઈ રીતે? તો કે નામ જ એવું છે કે શાંત દશાંશ એટલે કે પોઈન્ટ પછી સંખ્યા છે જો આગળ વધતી નથી, પોઈન્ટ પછી 15 છે ત્યાં સ્થિર થઈ જાય છે, સ્થિર સંખ્યા છે ને સ્થિર થઈ જાય છે એટલે કે શાંત થઈ જાય છે, તો આવી સંખ્યાને કેવી કહેવાય? શાંત દશાંશ સંખ્યા કહે છે. હજી તમે જોવો તો કોઈ પણ લ્યો સંખ્યા તો 5.19 લ્યો તો જો પોઈન્ટ પછી જે આ બે આંકડા છે એના પછી તમે આગળ એક તમને સંખ્યા દેખાડે નથી એટલે કે પોઈન્ટ પછી જે બે આંકડા છે એ સ્થિર છે, સ્થિર છે ને, તો આવી સંખ્યાને કેવી કહેવાય? શાંત દશાંશ કહે છે. હજી કોઈ પણ તમે લઈ લો ધારો કે 10.22 છે કે કોઈ પણ સંખ્યા લો તો આવી બધી સંખ્યાને શું કહેવાય? શાંત દશાંશ કહે છે. એના પછી આવે છે અનંત આવૃત. તો કે અનંત આવૃત એટલે કે એકની એક સંખ્યા પુનરાવર્તન થાય. જો હજી બોલશું ખાસ ધ્યાન રાખજો કે એકની એક સંખ્યા છે પુનરાવર્તન થાય તો એવી જે સંખ્યાઓને કેવી કહેવાય? અનંત આવૃત કહે છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ લઈએ તો કે 4.15 14 14 14 આ રીતે કન્ટિન્યુ શરૂ હોય. જો હજી કહું છું 4.15 પછી 14 14 14 જો એક પછી એક રિપીટ થાય છે, અહીંયા 14 તો અહીંયા 14 છે, અહીંયા 14 છે, તો એકની એક સંખ્યા રિપીટ એટલે કે પુનરાવર્તન થાય છે, આવી સંખ્યાને કેવી કહેવાય? અનંત આવૃત કહે છે. આને તમે બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકો કે ભાઈ 4.15 14 ની માથે 12. જો તમે રિપીટ સંખ્યા થતી હોય 14 14 એ પુનરાવર્તન પામે છે તો જો તમારે પુનરાવર્તન પામે એને દર્શાવવું હોય તો એની માથે તમે 12 કરી નાખો. આ જે માથે લીટો છે ને એનો 12 કહેવાય. શું કહેવાય? ઓલા રકમના અંકના 12 નહીં પણ આ જે લીટો છે એને 12 કહેવાય. એટલે કે આનો મતલબ શું થાય? માથે 12 એટલે કે 14 છે રિપીટ થાય છે. પછી એક આપણે ઉદાહરણ જોઈએ તો કે 7.5 8 8 8 8 આ રીતે રિપીટ થાય છે કોઈ પણ સંખ્યા. રેડી? તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો અને તમને આવી જે સંખ્યા મળે તો એને કેવી કહેવાય? અનંત આવૃત કહે છે. રેડી? તો કે 7.5 પછી જો 8 છે એ રિપીટ થાય છે, તો એવી સંખ્યાને કેવી કહેવાય? અનંત આવૃત કહે છે. જો આને તમારે લખવું હોય બીજી રીતે આની જેમ કઈ રીતે લખશો તો કે 7.5 8 ની માથે 12 એટલે કે આનો મતલબ કે 8 છે શું થાય છે? પુનરાવર્તન પામે છે. રેડી? એના પછી આવે છે અનંત અનાવૃત. કેવી આવે? અનંત અનાવૃત. એમાં ધારી લો કે √2 પાઈ આવી બધી જે સંખ્યાઓ છે એને શું કહેવાય? અનંત અનાવૃત કહે છે. તો અનંત અનાવૃત કહેવાય કોને? તો કોઈ પણ તમે સંખ્યા લઈ લો એમાં એ સંખ્યા રિપીટ ન થતી હોય પણ અનંત સુધી શરૂ રહેતી હોય. જો હજી ફરી બોલું છું કે અનંત અનાવૃત કહેવાય કોને? તો કે તમે જે સંખ્યા લો એમાં એ સંખ્યા રિપીટ ન થતી હોય પરંતુ સંખ્યા અનંત સુધી શરૂ રહેતી હોય. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ એક લઈએ ધારો કે 2.15 12 42 45 56 આ રીતે અનંત સુધી કોઈ પણ સંખ્યા જો એકની એક સંખ્યા છે રિપીટ નથી થતી, આ એક પછી એક છે પણ વચ્ચે પાછા 5 આવી ગયા, એટલે આ રીતે તમે જો તો કોઈ પણ અનંત સુધી શરૂ રહે. ધારો કે √2 છે તો મેં તમને કેમ કીધું કે કોઈ 1.41 છે પણ અનંત સુધી શરૂ રહે છે, તો આવી બધી જે સંખ્યાઓ છે ને કેવી કહેવાય? અનંત અનાવૃત કહે છે. ધારી લો કે તમને કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે 1 માર્ક્સમાં કે ભાઈ અનંત અનાવૃતનું કોઈ પણ એક ઉદાહરણ નીચે કોઈ પણ એક ઉદાહરણ આપો, તમને નીચે ઓપ્શન આપેલા હોય તો એમાં તમારે કઈ ઓપ્શન ક્લિક કરવાનો છે કે ભાઈ કોઈ પણ જે તમને સંખ્યા આપેલી છે એ પહેલા તો રિપીટ પુનરાવર્તન થતી ન હોય, પછી બીજું છે કે એ સ્થિર ન હોય અને જે તમને અનંત સુધી શરૂ રહે એવી જે સંખ્યા હોય તમારો જવાબ આવશે.
રેડી આ ત્રણ આપણે વાત કરી દશાંશના કયા સ્વરૂપ ત્રણ એક શાંત દશાંશ બીજું અનંત આવૃત ત્રીજું અનંત અનાવૃત પહેલામાં તો કે સ્થિર હોય સંખ્યા આગળ ન વધતી હોય બીજામાં તો કે પુનરાવર્તન પામતી હોય અને ત્રીજામાં પુનરાવર્તન ન પામતી હોય અને અનંત સુધી શરૂ હોય આવી સંખ્યાઓ છે એને કેવી કહેવાય અનંત અનાવૃત કહેવાય એટલે કે દશાંશ સ્વરૂપના ત્રણ પ્રકાર છે રેડી હવે આપણે જનરલ જે માહિતી લેવાની હતી એ પૂરી થઈ છે એટલે આગળ હવે આપણે છે સ્વાધ્યાય 1.1 માં વાત કરવાની છે પરંતુ સ્વાધ્યાય 1.1 માં વાત કરવા જતા પહેલા આપણે યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય સમજવું પડે જો પૂર્વ પ્રમેય આવડે તો જ તમને દાખલા આવે તો કે પૂર્વ પ્રમેય એટલે કે કોઈ પણ પહેલા સાબિત કરી દીધું છે કે ભાઈ આ રીતનું છે એના ઉપરથી અત્યારે આપણે બીજી વસ્તુ છે બીજી સાબિતી મેળવી એને પૂર્વ પ્રમેય કહેવાય તો આપણે કોનું મેળવવાનું છે તો કે યુક્લિડનું ભાગાકારની પૂર્વ પ્રમેય યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એના વિશે આપણે વાત કરવાની છે રેડી કોના વિશે વાત કરવાની છે કે યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય રેડી તો કે આપેલ ત્રણ પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r સાથે જેવા હોય છે જેમ કે માલે જેવા હોય છે જેમ કે a બરાબર bq plus r શું થશે a બરાબર bq plus r એટલે આપણે સમજાવવું કઈ રીતે છે પણ અત્યારે ખાલી આપણે સમજવું કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r જેવા હોય છે કે જેમ કે a બરાબર શું થશે bq plus r આમાં આની શરત શું છે તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ ટુ શું થશે b આનો મતલબ શું એ સમજવાનો છે હું તમને સમજાવું પરંતુ a શું છે b શું છે q શું છે અને r શું છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે રેડી તો ધારીએ કોઈ પણ તમે સંખ્યાનો તમે ગુણાકાર કરો ધારીએ આપણે કોઈ પણ સંખ્યા લઈએ કારણ કે 15 નો ભાગાકાર આપણે કોની સાથે કરવાનો છે 2 જોડે રેડી હાલો ભાગાકાર કરો તો તમને ખબર છે કે ભાઈ 2 નો ગુણાકાર તમે કોની સાથે કરશો તો આપણે મહત્તમ જે આજુબાજુની જે સંખ્યા છે મળશે તો કે 2 નો તમે ગુણાકાર 7 જોડે કરો તો અહીં કેટલા આવશે 14 એટલે કે આપણે ભાગાકાર કરો તો 2 ગુણ્યા તમે 7 કરો તો કેટલા થશે 14 એટલે અહીં કેટલા લીધા 1 રેડી તો આ તમારું શું છે ભાગફળ છે ને આ શું છે તમને ધોરણ 5 માંથી આ બધું આવે કે જે ભાઈ ઉપર તમને જે મળે ભાગફળ હોય જે છેલ્લે અહીંયા જે મળે શું હોય શેષ હોય જે અંદર હોય ભાજ્ય હોય અને જેના વડે ભાગાકાર કરો એ શું હોય ભાજક હોય તો હજી કહું છું શું છે જે ઉપર તમને મળે ભાગફળ મળે જેનો તમે ભાગાકાર કરો એ ભાજક હોય અંદર તમે જે સંખ્યા રાખો ને ભાજક કહેવાય અને છેલ્લે જે જવાબ મળે એને શું કહેવાય શેષ કહેવાય તો આ જે ભાગફળ છે ભાગફળ એને q વડે દર્શાવે છે શેના વડે q વડે આ જે ભાજ્ય છે ને a વડે દર્શાવવાનું છે શેના વડે a વડે જે ભાજક છે એને b વડે દર્શાવવાનું છે અને શેષ છે એને r વડે દર્શાવવાનું છે તો જો તો મેં શું કીધું કે આપેલ ધન પૂર્ણાંકો a અને b તો a આયા a એટલે કે જે અંદર ભાજ્ય હોય અને ભાજક હોય એને b કહેવાય તો કે આ a અને b બે કેવા હોવા જોઈએ ધન પૂર્ણાંકો હોવા જોઈએ ધન પૂર્ણાંકો એટલે કે 1 2 3 આપણે થોડી વાર પહેલા જોયું કે પ્રાકૃતિક સંખ્યામાં ધન પૂર્ણાંકો હોય એટલે કયા કયા કે હંમેશા એમાં 0 ન હોય અને ઋણ સંખ્યા પણ ન હોય એવી જે સંખ્યા હોય કેવી કહેવાય ધન પૂર્ણાંકો કહેવાય એટલે આ બે હંમેશા છે ધન સંખ્યા હોવી જોઈએ આમાં 0 અથવા તો ઋણ હોવા જોઈએ નહીં એટલે હંમેશા a અને b સંખ્યામાં લેવાના ધન પૂર્ણાંકો લેવાના તો શું કીધું આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય એટલે બીજા અનુરૂપ પૂર્ણાંકો q અને r જેવા હોય શું કીધું અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r જેવા હોય છે એનો મતલબ કે અનન્ય અનુરૂપ પૂર્ણાંકો જો એ એક જ છે ધન
સંગત એને બિન સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંકો એટલે કે ધન પૂર્ણાંકો q અને r મળે છે, જેમ કે a બરાબર bq + r થાય. તો એનો કહેવાનો મતલબ એવો છે કે તમે જે બે ધન પૂર્ણાંકો a અને b લ્યો એને સંગત જ q અને r છે બે કેવા મળે ધન જ મળે ને. તમે જો આપણે અહીંયા તમે જો તો મેં છે આપણે ભાજક કેવો લીધો ધન લીધો, ભાજ્ય કેવો લીધો પોઝિટિવ એટલે કે પ્લસ લીધો, અને તો તમને ભાગફળ અને શેષ મળી ગઈ જો કેવા મળ્યા પોઝિટિવ એટલે કે પ્લસ જ મળ્યા ને. ઋણ નથી કેવા છે બે ધન છે. તો કહેવાનો મતલબ ખાલી કહેવા એટલું જ માંગે છે કે યુક્લિડ કે ભાઈ તમે જે બે પૂર્ણાંક સંખ્યાઓ લ્યો a અને b ત્રણ પૂર્ણાંક લ્યો તો તમને જે ભાગફળ અને શેષ મળે છે એ બે કેવી મળશે ધન પૂર્ણાંક સંખ્યા મળશે. એના ઉપર સૂત્ર કેવું એવું કે a બરાબર bq + r. એનો મતલબ કે r એટલે કે r એટલે શેષ. તો કે શેષ છે એના કરતા 0 અથવા 0 કરતા કેવી હોય મોટી હોય. આનો કહેવાનો મતલબ શું છે શેષ છે એ 0 અથવા 0 કરતા મોટી હોય, અને b એટલે ભાજક કરતા r કેવો એટલે શેષ કેવી હોય નાની. જો જે પણ બોલું કહેવાનો મતલબ શું થાય છે આને શેષ કહેવાય. આ શું છે શેષ છે અને આ શું છે ભાજક છે. રેડી. તો કે r ને આપણે શું કીધું શેષ કીધું. જો ભાઈ r ને શું કીધું શેષ. તો શું કીધું કે શેષ છે એ 0 અથવા 0 કરતા કેવી હોય મોટી હોય, અને b કરતા કેવી હોય નાની હોય. સમજાયું? એટલે કે શેષ છે આપણે જોઈએ આપણે જો અહીંયા તમે જુઓ તો શું કીધું શેષ છે 0 અથવા 0 કરતા કેવી હોય મોટી. તો જો શેષ છે 0 કરતા મોટી 1 છે ને. તો કે આ અને ભાજક કરતા શેષ કેવી હોય નાની હોય. તો ભાજક અહીંયા કેટલો છે 2. તો એના કરતા જો શેષ નાની છે. તો કે આ અહીંયા 2 છે અને 1 છે એટલે કેવી છે નાની છે. તો આવું કોણે કીધું તો કે યુક્લિડની ભાગાકારની કે પૂર્વ પ્રમેયમાં યુક્લિડે આ રીતની વાત કરી. હવે આના ઉપર છે આપણે આજે દાખલા જોવાના છે. રાઈટ. પછી તો તમને એક સાબિત કરી બતાવો કે આ સૂત્ર આવ્યું કઈ રીતે. તો કે a બરાબર શું છે bq + r. a બરાબર શું છે bq + r. તો કે a અહીંયા તમે કિંમત મૂકો. a બરાબર કેટલા છે અહીંયા તો કે 15. b કેટલો છે અહીંયા 2. q કેટલો છે 7 અને શેષ તમને કેટલી મળી +1. હાલો 15 ના 15 ના 7 2 કેટલા થશે 14 ને પ્લસ કેટલા છે 1 એટલે 15 બરાબર કેટલા થાય 15. તો આવી ગયું બે છે આવી ગયું ને. તો કહેવાનો મતલબ કે આ તમે જે ભાગાકાર ઊભી રીતે કરતા હવે જે આપણે કરવાનું છે કઈ રીતે આ સૂત્રના ઉપયોગથી કરવાનું છે આવું કોને કીધું યુક્લિડે જણાવ્યું. રેડી. એના ઉપરથી આજે આપણે છે હવે દાખલા ગણવાના છે. હાલો આગળ આપણે સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો જોઈએ. હું છે ભાઈ કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ગુસા શોધો. શું કીધું યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી ગુસા શોધો. પહેલી રેખા શું છે જો તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસા શોધવામાં પહેલો દાખલો એવો છે 135 અને 225. રેડી. તો હવે દાખલો કઈ રીતે ગણવાનો ખાસ ધ્યાન રાખજો. આખા દાખલાનું જે મેં તમને કીધેલું છે આના પહેલા છે યુક્લિડનો આખો જે ભાગ કરવાનો પૂર્વ પ્રમેય સમજો એના ઉપર આખો દાખલો ડિપેન્ડ છે. અને હંમેશા એક્ઝામમાં એક દાખલો છે એ ફરજિયાત પૂછાય છે કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ગુસા શોધો. આ રીતનો દાખલો છે કે એક્ઝામમાં મોટા ભાગે છે એ પૂછે છે. તો ખાસ ધ્યાન અહીંયા આપજો. રેડી. તો કે 135 અને 225 નો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસા શોધવાનો છે. તો પહેલા તમારે શું કરવાનું છે જે મોટી સંખ્યા હોય એને એ લઈ લેવાનું છે. મોટી સંખ્યા કઈ છે અહીંયા 225 અને નાની સંખ્યાને શું ધરી લેવાનું b. તો નાની સંખ્યા કઈ છે 135. હવે બરાબર સૂત્ર શું છે તો કે a બરાબર bq પ્લસ શું છે r. તો હંમેશા a છે એ બરાબર ને આ સાઈડ તો આપણે a ની જગ્યાએ કેટલા લખવાના છે 225 બરાબર b
b બરાબર કેટલા છે 135. હવે તમારે શું કરવાનું છે તો 225 નો ભાગાકાર કોની જોડે કરવાનો છે 135 જોડે કરવાનો છે તો કરો તો 225 ભાગ્યા તમારે કેટલા કરવાના છે 135. તો હંમેશા એક યાદ રાખવાનું કે જ્યારે ભાગાકાર કરો ત્યારે આ સંખ્યા કરતા વધી જવી જોઈએ ને જો તમે 135 ગુણ્યા તમે 2 કરો તો કેટલા થઈ જાય 270 થઈ જશે ને તો 135 ગુણ્યા તમે 2 કરો તો 270 થઈ જાય તો 225 ને વધી જાય એટલે બે ભાગાકાર છે નહીં હંમેશા આપણે ભાગ કેટલા કરવો પડશે એકે હગાડવો પડશે એટલે 135 ગુણ્યા 1 કરો એટલે કેટલા આવશે 135. હાલો 0 અહીંયા આવશે 10 10 માંથી 3 જશે તો 7 ને 7 ને 2 9 ને અહીંયા વચ્ચે 1 એટલે 0 એટલે તમારી પાસે શેષ કેટલી વધી 90 એટલે તમારે અહીંયા કોની આવે તમે 135 નો ગુણાકાર કોની આવે કીધો તો 1 આવે તો આયા કેટલા 135 તો આ તમારે ગુણ્યા કેટલા કરવાના છે 1 અને પ્લસ શેષ કેટલી વધી અહીંયા 90. So જે કરી કહું છું કે 135 નો તમે ગુણાકાર કોને કર્યો તો 1 આવે તો તમને જવાબ કેટલો મળ્યો તો 135 ને શેષ કેટલી વધી 90 તો જેની તમે ઉપર જે ભાગફળ તો તમને q ભાગફળ કેટલું મળ્યું 1 એટલે q ની જગ્યાએ તમે કેટલા મૂક્યા 1 અને શેષ તમને કેટલી મળી 90 એટલે કેટલા મૂક્યા 90. રેડી હાલો હવે છે 135 છે જે મોટી સંખ્યા છે ને આગળ લઈ લો એટલે 135 બરાબર અને તમને જે શેષ મળી ને અહીંયા લખી નાખો 90. હવે પાછો તમારે ભાગાકાર કરવાનો છે તો કે તમારે 90 કોને 135 નો કોને કરવાનો છે 90 આવે તો તમે 90 ગુણ્યા તમે 2 કરો તો કેટલા થઈ જાય 180 થાય એટલે વધી જાય ને તો કે તમારે 90 ગુણ્યા કેટલા કરવા પડે 1 તો 90 ગુણ્યા તમે કરો 1 તો કેટલા થશે 90 એટલે કેટલા વચ્ચે 5 ને 45 વચ્ચે કેટલા વધે 45 તો તમને q કેટલો મળ્યો જો તો અહીંયા 1 તો તમારે q ની જગ્યાએ કેટલા મળશે b તમને કેટલો મળ્યો 90 તો q ગુણ્યા તમારે કેટલા કરવાના છે 1 અને શેષ અહીંયા કેટલી વધી 45. રેડી હવે પાછી જે 90 છે મોટી સંખ્યાને આગળ લઈ લો અને 45 છે એને અહીંયા લખો અને પાછું તમારે 90 નો ગુણાકાર સોરી 90 ભેગા કેટલા કરવાના છે 45 તો તમે કરો તો 45 ગુણ્યા તમે 2 કરો તો શું જવાબ આવશે 45 ગુણ્યા 2 કરો તો કેટલા થાય 90 શેષ કેટલા રહે 0 તમારે અહીં પૂરા છે હવે જો તો ઉપર ભાગફળ કેટલું મળ્યું તમને 2 એટલે તમારે ગુણાકારમાં કેટલા કરવાના છે 2 પ્લસ ના પ્લસ અને શેષ કેટલી વધી 0. તો તમને જે 0 જવાબ મતલબ કે 0 શેષ મળી જાય એની પહેલાની જે શેષ હોય એ તમારો ભૂસા થાય તો શૂન્યતર શેષ એટલે કે જે તમને આ જે શેષ મળી 0 પહેલાની જે મળે એને શું કહેવાય તમારો ભૂસા કહેવાય તો કે ભાઈ 135 અને 225 નો ભૂસા કેટલો મળશે તમને 45 મળશે. તો જે ફરી દાખલો સમજાવું છું सूत्र कयो वापरવાનું છે a = bq + r અને a મોટી સંખ્યા લેવાની છે b નાની સંખ્યા લેવાની છે પછી તમારે આગળ ભાગાકાર કરવાનું છે એટલે તમને ઉપર જાવ તો ભાગફળ કેટલું મળ્યું 1 તો q ને શું કહેવાય ભાગફળ તો q ની જગ્યાએ કેટલા મૂકવાના છે 1 પ્લસ r એટલે શેષ તમને કેટલી મળી છે 90 એટલે તમારે કેટલા મૂકવાના છે 90 પછી પાછા 135 આગળ લીધો શેષ 90 છે એને અહીંયા મૂકી દો અને પાછો આગળ ભાગાકાર કરો એટલે તમને ભાગફળ કેટલું મળે 1 અને શેષ કેટલી મળે 45 ભાઈ ગુણ્યા ભાગફળ કેટલું કે 1 અને પ્લસ શેષ કેટલી કરી 45 પછી પાછા આગળ 90 લીધો 45 ને શેષ એટલે અહીંયા મૂકી દો પાછો આગળ તમે ભાગાકાર કરો તો 45 ગુણ્યા તમે 2 કરો તો કેટલા થાય 90 એટલે શેષ કેટલી મળી ગઈ 0 એટલે શેષ કેટલી મૂકી 0 ભાગફળ ઉપર કેટલું મળ્યું 2 એટલે જે શૂન્ય મળે એ પહેલાનું જે તમને શેષ મળે એ તમારો શું થશે ભૂસા એટલે આ બેનો ભૂસા કેટલો મળશે 45. હવે આ સ્વાધ્યાય 1.1 માં જાણી જેવા બે દાખલા બાકી છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. આજે એટલું પૂરું કરીએ. આજે મેન આપણો જનરલ પાયો છે વાસ્તવિક સંખ્યાનો આવ્યો એ અને બાકી આજે સ્વાધ્યાય આપણે શરૂ કરી દીધો છે 1.1 એમાં જે એક દાખલો જોયો છે બાકીના આપણે દાખલા આવતા લેક્ચરમાં જોઈશું. બસ